1 2 3 નમસ્કાર દર્શક મિત્રો, હું અજય સોલંકી સોશિયલ અપડેટ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રાજકોટમાં ઘણા સમયથી ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. રાજકોટ શહેર વાલ્મીકી સમાજની અંદર જે મધ્યસ્થ પ્રમુખની ચૂંટણી થઈ છે, બરાબર, આપણે પહોંચી ગયા છીએ શારદાબાગ ખાતે, જ્યાં મુકેશભાઈ પરમાર જે હાલમાં ચૂંટણીનું ઉમેદવારીનું ફોર્મ નોંધણી કરવા માટે જઈ રહ્યા છે. તો ચાલો મિત્રો, આપણે એમની સાથે વાતચીત કરીએ. મિત્રો, આપણે પહોંચી ગયા છે મુકેશભાઈ પરમાર સાથે આપણે વાતચીત કરીએ, જે ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે અત્યારે તત્પર છે. મુકેશભાઈ, તમે વાલ્મીકી સમાજને, રાજકોટની સમાજને શું તમે સંદેશો દેવા માંગો છો? રાજકોટ અને સૌરાષ્ટ્રની અંદરમાં આપણા વાલ્મીકી સમાજના પંચ પટેલ કે પ્રમુખ બનાવવા અને એનું માન સન્માન જાળવવું તથા સામાજિક કાર્યોમાં, કૌટુંબિક કાર્યોમાં કંઈ કલહ હોય કે સુલેહ શાંતિ કરાવવાની હોય તો આ પટેલોને એક મધ્યસ્થી તરીકે ખૂબ જ મોટી ભૂમિકા રહી છે. અને ઘણા સમયથી કે જ્યાં સિલેક્શનથી પદ્ધતિ હતી કે કોઈ વડીલ હોય, કોઈ વ્યવસ્થિત આગેવાનો હોય તો એને સમાજ મળીને એને પંચ પટેલ તરીકે રાખતા અને પોતાની કાર્યવાહી સારી રીતે સંભાળતા હતા. અને આ પદ્ધતિ ખૂબ સારી રીતે અત્યારે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચાલી રહી છે. પરંતુ અત્યારે નવી પેઢી અને નવા વિચારો સાથે આપણા સમાજમાં પણ પરિવર્તન આવ્યું છે અને એ લોકોને પણ લાગ્યું છે કે પટેલ પ્રથા તો હોવી જ જોઈએ. પરંતુ આ પટેલ પ્રથા એક જેમ ચૂંટણીમાં ઉમેદવાર હોય છે અને ચૂંટીને એને મોકલે છે, એમ સર્વ સમાજના આમાં મત લેવો જોઈએ. સર્વ સમાજના મતથી એક પટેલ ચૂંટાય તો સમાજની લાગણી હતી કે એક વ્યવસ્થિત રહેશે. અને ખાસ કરીને આમાં યુવા વર્ગની પણ એવી લાગણી છે કે જે જાગૃત થયા છે કે આ મતદાન પદ્ધતિથી ચૂંટાવા જોઈએ. તો આજે આ રાજકોટની અંદરમાં ઘણા સમયથી આ પંચ પટેલની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મિત્રો અને શુભચિંતકો દ્વારા મને પણ એવી લાગણી વ્યક્ત કરવામાં આવી કે આ પંચ પટેલની ચૂંટણીમાં આપણે પણ ઊભા રહેવું જોઈએ અને આપણે પણ આ સમાજના જે કાંઈ કાર્યો થાય છે એમાં સાથ સહકાર આપવો જોઈએ. જેથી કરીને આજે હું આ વાલ્મીકીજીની પ્રતિમા પાસે એમના આશીર્વાદ લઈને અમારા પંચ પટેલશ્રીઓ, અમારા ધર્મગુરુશ્રીઓ અને અમારા સમાજના બધા આગેવાનોને સાથે લઈને આજે પુલસાબ ચોક ખાતે જ્યાં આ ચૂંટણી અધિકારીની બેઠક છે ત્યાં અમારું આ ફોર્મ સબમિટ કરવા માટે જઈ રહ્યો છું. અને વાલ્મીકી સમાજ મને ખૂબ જ પ્રેમથી, મારે કોઈ પણ હોદ્દો નથી રાજકીય કે સામાજિક, છતાં મેં જ્યારે વાલ્મીકી સમાજને યાદ કર્યો છે ત્યારે વાલ્મીકી સમાજ મારી સાથે ઊભો રહ્યો છે અને મને ખૂબ જ તાકાત આપેલી છે. એવી જ રીતે આ વખતે પણ મારી સાથે ઊભો રહેશે એવી હું વિનંતી કરું છું વાલ્મીકી સમાજને. વંદે માતરમ, જય શ્રી રામ. અત્યાર સુધી જે આ પ્રમુખની ચૂંટણીમાં જે નોંધણી કરી છે અને હવે પછીના જે ઉમેદવાર નોંધણી કરાવવા માટે એ તમે હરીફને તમે સંદેશો શું દેવા માંગો છો મારા માધ્યમથી? આ ચૂંટણી વાલ્મીકી સમાજની છે. એમાં જે ઉમેદવારો ઉભા રહેવાના છે એ વાલ્મીકી સમાજના જ ઉભા રહેવાના છે. અને એમનો પણ વાલ્મીકી સમાજની અંદરમાં ક્યાંક ને ક્યાંક ભોગ હશે. એમણે વાલ્મીકી સમાજના સારા કાર્યો કર્યા છે અને એને વિશ્વાસ હશે કે આ વાલ્મીકી સમાજ અમને સાથ સહકાર આપશે. એવી એક વિશ્વાસ સાથે એ લોકો પણ ફોર્મ ભરે છે. હું એમને પણ શુભેચ્છા આપું છું, કારણ કે આ ચૂંટણી કોઈ ઇતર જ્ઞાતિની કે ઇતર કોમની નથી, પણ આ વાલ્મીકી સમાજની એમાં ઘણા મારા વડીલો ફોર્મ ભરવાના હશે, ઘણા મારા યુવા મિત્રો ફોર્મ ભરવાના હશે. આ એક તંદુરસ્ત વાતાવરણની અંદરમાં આ ચૂંટણી થાય એ પણ આપણી સમાજના જ છે. અને મેં કહું છું કે એમણે પણ પોતાના કરેલા કાર્યોના આધારે એ ફોર્મ ભરવા જઈ રહ્યા છે. તો એ લોકોનું પણ સારી રીતે માન સન્માન જળવાવું જોઈએ. જે રીતના પ્રચારની ચૂંટણીમાં થવો જોઈએ, તંદુરસ્ત રીતે સૌનું માન સન્માન રહે. આમાં આપણા ધર્મગુરુઓ આવે, કોઈ બહારથી આવે અને બહારગામથી પણ ઘણા લોકોના ફોન આજની 2 દિવસની અંદરમાં આવ્યા છે કે આ ચૂંટણી પ્રક્રિયામાં અમે કોઈ પ્રચાર માટે નહીં, પણ અમારે ખાલી આ ચૂંટણી પ્રક્રિયા રાજકોટની અંદરમાં કેમ થાય છે એ જોવા માટે આવવું છે. બેલેટ પેપરથી ચૂંટણી આ પહેલી વાર રાજકોટમાં થઈ રહી છે, તો એ પણ જોવા માટે આવવું છે. અને અમારા ગામમાં પણ અમારે આનો અમલ કરવો છે. તો જો અમે તંદુરસ્તીથી અને સારા અમે હરીફો એકાબીજા વચ્ચે સારા વાતાવરણમાં ચૂંટણી યોજીશું તો આખા સમગ્ર વાલ્મીકી સમાજમાં રાજકોટ વતી એક સારો સંદેશો પહોંચશે એવી મને અત્યારે આશા છે. મુકેશભાઈ, રાજકોટની અંદર આ પ્રથમવાર આ ચૂંટણી થઈ છે અને આમાં જે કોઈ પ્રમુખ બને, બરાબર, તો રાજકોટની સમાજ માટે એમનું પહેલું કામ શું હશે? અમારા હાલના રાજકોટ વાલ્મીકી સમાજના 3 પ્રશ્નો છે. એક તો સફાઈ કામદારની ભરતી માટેનું, બીજું છે સફાઈ કામદારોના સ્વૈચ્છિક મેડિકલના રાજીનામા માટેનું, અને ત્રીજું સફાઈ કામદારો માટે એક અદ્યતન કોમિટી હોલ હોવો જોઈએ. આ ચૂંટણીમાં એવી નથી કે હું કોઈ સરકારી એમાં હું સહી કરી શકું અને મારા કહેવાથી કોઈ કોમ્યુનિટી હોલ મારી સહીથી બની જાય કે મારી સહીથી કોઈ ભરતી થઈ જાય, એવું નથી.
ઘણું સમાજને સાથે રાખીને અને જે અત્યારની સત્તાધારી પાર્ટી છે કે જે સત્તાધારી બધા પક્ષના લોકો છે એમને એક વિનંતી કે જે પણ રીતના કરીને અમારી સમાજની આ લાગણી પૂરી થાય, કારણ કે ઘણા વર્ષોથી સમાજ આ લાગણીઓ માટે અને આ માંગણી માટે ઝઝૂમી રહ્યો છે. તો આજે સમાજ એક છત્ર નીચે આવે અને જુદા જુદા ગ્રુપો જુદા જુદા યુનિયનો દ્વારા માંગણી કરવામાં આવે છે, પણ આજે પહેલીવાર જો આ પ્રમુખ પદની ચૂંટણી થશે તો એ પ્રમુખને સાથે રાખીને અને સમાજ આગળ અને પ્રમુખ એની પાછળ રહીને આ ત્રણે મુદ્દાઓ ઉકેલશે એવી મને આશા છે. મિત્રો તમે જોઈ રહ્યા છો કે મુકેશભાઈ પરમાર તરફથી કેટલું સમર્થન મળી રહ્યું છે. ત્યારે કોઈ કેમેરા રાજકોટની અંદર મુકેશભાઈ પરમાર જય વાલ્મીકી કોર્પોરેટર તમે જો બધાય છે. આપણે અજયભાઈ વાઘેલા સાથે વાતચીત કરી. અજયભાઈ, તમે શું કહેવા માંગો છો આ ચૂંટણીમાં સમર્થનની અંગે મુકેશભાઈ પરમાર તરફથી? એક તો આ સૌરાષ્ટ્ર ગુજરાતમાં બેલેટ પેપરથી સૌપ્રથમવાર રાજકોટમાં ચૂંટણી થઈ રહી છે. એટલે આ ચૂંટણીની અંદર સમાજનું રાજકોટ વાલ્મીકી સમાજનું એવું કહેવાનું હતું કે રાજકોટમાં ચૂંટણીમાં એવા વ્યક્તિ ફોર્મ ભરે કે જેને સામાજિક પ્રવૃત્તિ માટે, રાજકીય પ્રવૃત્તિ અને દરેક કાર્ય માટે જેને બહોળો અનુભવ હોય એવા વ્યક્તિની આમાં નિમણૂક થવી જોઈએ. તો રાજકોટના દરેક વિસ્તારના આગેવાનો પંચ પટેલને કહેવાનું એવું છે કે ભાઈ આમાં જો કોઈને બહોળો અનુભવ હોય તો 35 વર્ષથી સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓ મુકેશભાઈ પરમાર એક જ નામ અમારા મગજમાં આવે. છેલ્લા ઘણા સમયની મિટિંગથી સમાજે એવું નિર્ણય નક્કી કર્યો કે આપણે સિલેક્શનથી નહીં પણ મુકેશભાઈની ઇલેક્શનથી આપણે ચૂંટણીમાં અને ઉતારીએ. અને અત્યારે આજનું અમે ચૂંટણીનું ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો લગભગ રાજકોટના લગભગ વિસ્તારના આગેવાનો આવી ગયા છે. અને અમે નહીં પણ સમાજ એમ કહે જો આ મુકેશભાઈ અમે ચૂંટણી લડશે ને તો જેવી રીતે ધારાસભ્યો જંગી બહુમતી એટલી જ જંગી બહુમતી મુકેશભાઈને મળે એમ છે, એવી લાગણી છે, એવી માગણી છે. અને મુકેશભાઈ અત્યાર સુધીમાં ન તો કોઈ સમાજના પ્રમુખ નથી, કોઈ પટેલ કે નથી કોઈ રાજકીય હોદ્દો, છતાંય સમાજ માટે એના જેટલા ભોગ છે ને એવા ગુજરાતમાં કોઈ વાલ્મીકી સમાજના આગેવાનોનો ભોગ ન હોય. એટલે અમારી માગણી એવી છે કે મુકેશભાઈ આમાં ચૂંટણીમાં ઊભા રહીએ અને બહુમતી જીતે એવી અમારી અપેક્ષા છે. જય શ્રી રામ. બેન, તમે શું કહેવા માંગશો સમાજને? સમાજને તો આ સારો સંદેશો છે કે મને એવું લાગે છે કે રાજકોટ શહેરમાં પણ ગુજરાત આખામાં આ બેલેટ પેપર ત્યાં પહેલીવાર ચૂંટણી થઈ રહી છે. અને પટેલો હોય વિસ્તારના એના ઉપર એક આ પંચ પ્રમુખ મૂકવામાં આવે છે જેથી કરીને સમાજને એક સારો સંદેશો મળે અને સમાજમાં કોઈ નાના મોટા કામો હોય, કોઈ વિકાસના કામો છે, કોઈ સારા કામો છે, કોઈ અને વાલ્મીકી સમાજના દરેક નાના મોટા પ્રશ્નોને વાચા મળે આનાથી. નમસ્કાર, જય હિન્દ.